કરીએ પહેલાં આજે ઉત્તરાયણ છે તો જરા આપણે પણ મજા થોડી કરીએ. રાજ્યમાં જ્યારે ઉત્તરાયણની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે ત્યારે ઉત્તરાયણ એટલે શું એ પણ સમજીએ. તો પતંગ અને સાથે જલસો અને પતંગ રસિયાઓ માટે સંપૂર્ણ દિવસ આપણે છત ઉપર અગાશીઓમાં એના પર જતા હોય છે ને જોશ એકદમ ઉત્સાહ ભર્યો હોય છે. પતંગ ઉડાવવાની તો મોજ હોય છે જ પણ સાથે સાથે ખાવા પીવાની પણ ઘણી બધી મોજ હોય છે. અમદાવાદથી આપણી સાથે જોડાયા છે અમારા સહયોગી કેતન જોશી. જી કેતનભાઈ, કઈ રીતના પતંગની મજા તમે માણી રહ્યા છો? જુઓ, તમારા કારણે અમે પણ અહીંયા જૂના અમદાવાદમાં પોળમાં પતંગોત્સવ કરવા માટે આવીએ છીએ. હિતેનભાઈ વસંત કે જે હોસ્ટ છે, દર વર્ષે એમની પરંપરા છે કે આ હવેલીમાં તેઓ પતંગોત્સવ કરે છે. બ્રેકફાસ્ટ, લંચ, ડિનર, હાઈ ટી તમે જે કોઈ અહીંયા અવેલેબલ છે. સૌથી પહેલા હું તમને માહોલ દેખાડવા માંગીશ કે કઈ રીતે અહીંયા લોકો છે એન્જોય કરી રહ્યા છે. હું કેમેરામેનને કહીશ કે લોકોની ઉત્સાહ બતાવે, સાથે સાથે આસપાસ જે પતંગ છે એ પતંગ જે આકાશમાં ધીરે ધીરે હવે તમને આકાશ ઓછું અને પતંગો વધારે દેખાશે. તો આ માહોલ બનતો જાય છે. આવો આપણે વાત કરીએ હિતેનભાઈ અને અન્ય પતંગ રસિયાઓ કે જે અહીંયા ભેગા થયા છે. હિતેનભાઈ, કેટલા વર્ષની આ પરંપરા છે અને કેવો માહોલ તમે અહીંયા સર્જવાના છો આજે? મિનિમમ લગભગ 15 વર્ષથી તો આ બધા ભેગા થઈએ છીએ મિત્રો. અને જેવું કીધું કે ભાઈ ખાવા પીવા કરતા પતંગ હાથ કપાઈ જાય તો એની ટોટી, એની દવા, એ બધું આજે છે કે જે વધારે અત્યારે અગત્યનું છે. પતંગ, દોરી અને ટોપી, પપુડાઓ કે જેનાથી આખું એક એક્સાઇટમેન્ટ વધે. અને બધા જ આવે છે અહીંયા. બધા મિત્રો અત્યારના જે છે બધા ડોક્ટરો છે અને એમના બાળકો એ પણ બધા ડોક્ટરો છે. એટલે અત્યારના લગભગ 20 ડોક્ટરો અહીંયા છે કે જે પોતાનું આખો વખતનો જે થાક છે બધો અહીંયા ઉતારવા માટે આવે છે, આખા વર્ષનો થાક, એવું કઈ છે. મેડમ, તમે શું કહેશો? કેમેરાની સામે જોઈને તમારી પ્રતિક્રિયા આપો. ઉત્તરાયણ એટલે મજા કરવાનો દિવસ અને બધા જ ફ્રેન્ડ્સ, ફેમિલી સાથે એટલું એન્જોય કરીએ છીએ. અને હિતેનભાઈની અહીંયા સરસ મજા અને આગતા સ્વાગતા હોય છે એટલે આ આનંદ અમે લૂંટીએ છીએ, પતંગ ચગાવીએ છીએ અને મજા કરીએ છીએ. બિલકુલ, યંગસ્ટર પણ છે. જે રીતે હિતેનભાઈએ કીધું કે એક પેઢી નહીં પણ આવનારી પેઢી છે એ પણ અહીંયા એન્જોય કરવા માટે તમે કઈ રીતે એઝ એન યંગસ્ટર અહીંયા એન્જોય કરો છો? કેવો માહોલ લાગે છે? આવે તો પોળમાં જ આવે પતંગ ચગાવવાની, એના સિવાય આવતી જ નથી કશે. અને એવરી યર અમે અહીંયા જ આવીએ છીએ, આ જ ધાબા પર. તો આજે અને આવતીકાલે વાસી ઉત્તરાયણ ગુજરાતમાં 2 દિવસનો પતંગોત્સવ હોય છે. આજે જે હવાની તીવ્રતા છે એના કરતા આવતીકાલે ડબલ રહેવાની છે. તો અન્ય લોકોની પણ પ્રતિક્રિયા લઈએ. કેટલા વર્ષથી અહીંયા આવો છો અને કેવી રીતે તમે એન્જોય કરવાના છો? માય સેલ્ફ કમલ વસંત. છેલ્લા 12 વર્ષથી હું અહીંયા આવું છું. હિતેનભાઈની સાથે અમે દર વર્ષે એન્જોય કરીએ છીએ, સવારથી સાંજ સુધી અને સતત 2 દિવસ સુધી રહીએ છીએ અને ખૂબ મજા કરીએ છીએ. અન્ય એક યંગસ્ટર છે, તમે પહેલી વખત આવો છો કે દર વખતે આવો છો? ફેમિલી સાથે આવ્યા છો? ફર્સ્ટ ટાઈમ છે આ. કેવું લાગે છે માહોલ? બહુ મસ્ત છે ત્યાંના માહોલ અને કેટલા બધા પતંગો ઉડે છે અને અહીંયાની જે વાઇબ છે બહુ જ સરસ છે. બિલકુલ. તો આવો અન્ય એકાદ પ્રતિક્રિયા છે એમને પણ આપણે સૌથી પહેલા જુઓ કે પતંગ અહીંયા એ પણ એક છે કે અહીંયા હજુ લોકો વચ્ચે આવી ગયા છે પરંતુ હોસ્પિટાલિટી પણ અહીંયા ચાલુ છે. તમે બોર, શેરડી કે અન્ય ચીકી તમારે એનો જો સ્વાદ લેવો હોય તો એ પણ છે. એ પહેલા એક પ્રતિક્રિયા પણ લઈ લઈએ. તમે શું કહેશો પતંગોત્સવ પર? બસ મારું બાળપણ અહીંયા વીત્યું છે, નોટ એટ ધીસ પ્લેસ, બાજુમાં માંડવીની પોળમાં. અને 11 વર્ષ સુધી મેં પોળની ઉત્તરાયણ માણી છે. એટલે પોળની ઉત્તરાયણ અને સોસાયટીઓની ઉત્તરાયણ વચ્ચેનો ફરક મારાથી વધારે કોઈને નહીં ખબર હોય. મારા પરમ મિત્ર હિતેનભાઈ અમને 15 વર્ષથી અહીંયા બોલાવે છે અને અમે રોજ દર ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ ઓછામાં ઓછા 3 થી 4 કલાક અહીંયા આવીએ છીએ. અને પતંગ એ તો શું, પણ સવારથી એટલી સરસ બોર, શેરડી, શિંગોડા, તલની ચીકી, શીંગની ચીકી, ચા, કોફી અને મિત્રો સાથે ખૂબ મજા કરીએ છીએ. વી આર ટ્રુલી એન્જોયિંગ. બિલકુલ. હવે હું કેમેરામેનને કહીશ કે આસપાસનો એક વખત તમને માહોલ દેખાવે કે હજુ થોડો માહોલ જામતા 1 કલાક લાગશે પરંતુ આ એક ઇતિહાસ છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ જ પોળની પતંગને લક્ષ્યમાં રાખી અને કાઇટ ફેસ્ટિવલનું આયોજન કર્યું જે આજે ઇન્ટરનેશનલ લેવલનો થઈ ગયો છે. તો આપ જોઈ શકો છો દૂર સુધી પતંગો ઉડે છે. દરેક ધાબુ છે એ ધાબા ઉપર લોકો આવી ગયા છે અને રાત્રિના પણ તેઓ પતંગ ચગાવવાના છે. તો એક રીતે કહી શકાય કે અમદાવાદ હવે ધીરે પતંગોત્સવનું હબ બનવા જઈ રહ્યું છે અને આગામી દિવસોમાં આ પતંગોત્સવ છે એ ઇન્ટરનેશનલ પણ બનવા જઈ રહ્યું છે. જર્મનીના ચાન્સેલર પણ આવ્યા હતા, એમને પણ અહીંયા પતંગબાજી કરી. તો ચોક્કસપણે કહી શકાય કે હવે માત્ર ગુજરાત કે અમદાવાદનો ફેસ્ટિવલ નથી, આખા દેશ ઉપરાંત દુનિયામાં પણ હવે કાઇટ ફેસ્ટિવલની મજા છે એ લોકો લેતા થઈ ગયા છે. જી.
પહેલાં તો મને એક ઓફકોર્સ તમારા આકાશમાં તો ઘણી બધી પતંગ છે, પણ મને હિતેનભાઈનું શર્ટ બહુ ગમ્યું. પતંગ જ પતંગ છે કલરફુલ પતંગ, એટલે એમને જરૂરથી કોમ્પ્લિમેન્ટ આપજો મારા તરફથી. અને સાથે અમારા એન્કર કહે છે કે તમારું શર્ટ છે એ જોરદાર છે, તો આના માટે જ સ્પેશિયલ તમે ડિઝાઇન કર્યું છે. હા, હું સાચું કહું તો મારા એક મિત્ર છે રાહુલ વ્યાસ, એમને ડુડલિંગ કરે છે અને એમાંથી આ ડિઝાઇન કરી અને એને સ્પેશિયલી પ્રિન્ટ કરાવીને મને 2 શર્ટ પીસ મોકલાવ્યા, એક આજ માટે અને કાલ માટે, અને અમે સીવડાવ્યા, પણ આ એને જાતે ડિઝાઇન કર્યું છે, એટલે અદ્ભુત છે. તો બિલકુલ જુઓ, અમદાવાદીઓ માત્ર તહેવાર માણતા જ નથી પરંતુ દિલથી એમને એન્જોય કરે છે. કપડાથી લઈ ખાવા પીવા સુધીની દરેક વસ્તુઓમાં પરફેક્શન જોઈએ, તો આ જ અમદાવાદની મજા છે. અને તમને પણ હું કહીશ કે કદાચ જો તમે કાલ પણ અહીંયા આવવા માંગો તો બહુ સરસ રીતે આવતીકાલે પણ આના જેવો જ માહોલ તમને જોવા મળશે. વસંત હવેલી આવી જવાનું. અમારે હું એવું વિશ કરીશ, અમે તો બોમ્બેમાં બેસ્યા છે, સુધી ચાલશે, મજા આવશે. જી હું એવું વિશ કરીશ, અમે બોમ્બેમાં બેસીને કામ કરીએ છીએ, પણ એક વખત જરૂરથી. પણ કેતનભાઈ થોડું ખાવાનું તો મોકલી આપજો અમને, એ અમને વાંધો નથી, તમે પાર્સલ કરી દેજો. પણ એની વિચ વેઝ ઘણો આભાર. તમને અહીંની સ્પેશિયલ ચીકી છે જી. એ પણ અમે મોકલશું, તો તમે ત્યાં ચોક્કસ જરૂરથી પણ ઘણો આભાર. ઘણું તમે એન્જોય કરો બધા, અને તમને પણ ઘણી શુભકામનાઓ કેતનભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો યસ,